શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન શિવ જો આપણી જેમ એક સામાન્ય માનવી હોત તો? એક એવો માનવ જે પોતાના મહેનત અને કર્મોથી મહાદેવ બને. આજે આપણે રિવ્યુ કરીશું અમીશ ત્રિપાઠીનું એક બેસ્ટ સેલર પુસ્તક મેલુહાના મૃત્યુંજય વિશે. આ વાર્તા છે ભગવાન શિવના એક યોદ્ધામાંથી ઈશ્વર બનવા સુધીના અદ્ભુત સફરની. આ પુસ્તકના 3 ખાસ મુદ્દા આ મુજબ છે. સૌથી પહેલું છે નવીન કલ્પના. લેખકે આ પુસ્તકમાં શિવજીને એક તિબેટિયન આદિવાસી નેતા તરીકે બતાવ્યા છે જે મેલુહાના સામ્રાજ્યને બચાવવા નીલકંઠ બને છે. બીજું છે ઇતિહાસ અને વિજ્ઞાન. આ પુસ્તકમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ, સોમરસનું વિજ્ઞાન અને યુદ્ધ કળાનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. અને ત્રીજું છે રોમાંચક વણાકો. આ પુસ્તકમાં સસ્પેન્સ, પ્રેમ તેમજ સાચા અને ખોટા વચ્ચેનો સંઘર્ષ તમને પુસ્તક પૂરું કર્યા વગર મૂકવા નહીં દે. જો તમને ફેન્ટસી અને ભારતીય ઇતિહાસમાં રસ હોય તો આ પુસ્તક તમારે આજે જ વાંચવું જોઈએ. આ પુસ્તક માટે મારું રેટિંગ છે 5 આઉટ ઓફ 5 સ્ટાર્સ. મિત્રો, તમારું મનપસંદ પુસ્તક કયું છે એ જરૂરથી જણાવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. અને આવા જ બુક રિવ્યુ માટે અમારી ચેનલ વોન્ડરિંગ ક્લાઉડને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.